અત્યારે સમાચારમાં છે 76મો વન મહોત્સવ, એટલે કે ગુજરાતના 76મા વન મહોત્સવનું સરકારે ઉદઘાટન કર્યું હતું કે ક્યાં આગળ તો કે ગણતેશ્વર વન ખાતે, એનું નામ છે ગણતેશ્વર, અને ગણતેશ્વર શિવલિંગ મંદિર છે ત્યાં જ એનું ઉદઘાટન થયું છે, એ ખેડા જિલ્લામાં આવેલું છે. હવે વાત છે કે આને 24મું સાંસ્કૃતિક વન પણ કહેવામાં આવે છે. 24મું સાંસ્કૃતિક વન કઈ રીતે કે જયારે 1950ની સાલમાં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવનો પ્રારંભ કર્યો, પછી વચ્ચેના વર્ષોમાં બંધ હતું, અને જયારે 2004માં વર્તમાન મુખ્ય પ્રધાને એટલે કે નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક વન તરીકે ફરી ચાલુ કર્યો હતો. એટલા માટે 2004થી સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે 24મો સાંસ્કૃતિક વન હતું અને 76મો ગણતેશ્વર વન મહોત્સવ હતો. હવે બીજું જોવાનું છે કે ખેડા જિલ્લાને શા માટે પસંદગી કરવામાં આવી, તો કે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. તેના જન્મ સ્થળને નિમિત્તે આપણે ખેડા જિલ્લાને પસંદ કરવામાં આવ્યું છે, અને મહીસાગર નદી કિનારે સ્થિત છે.